આપણી આયા ભેગા બધા વાસુડે આવી ગયા પૂછા કરવા માટે કેમ આયા છો. જે આપણી જાનકી છે ઘરે જમના છે એની મારે ને એ આ ગૌશાળાનો ભાગ હતો એક. હા જોડી તમારી. હા જો કેવી છે જોડી. ખૂબ મહેનત કર્યા પછી સાઈડમાં ઊભા રાખ્યા. સ્ટુડિયો કેવો છે કહેજો. જો અહીંયાથી છે એમને બધા બધી એસેસરીઝ આપણી પડી છે. પાલાભાઈ રબારી છે એ સ્ટીકર બનાવી આવ્યા છે ફોનની પાછળ. પણ પાલા રબારીનો ફોન અને પાછળ જુઓ. આજે બે કોટિયા લાયા ખબર છે વાલો કે તમારી ગાયને બાંધવા કે અહીં બાંધવા. આર્યા રાણી ને આર્યા કાશી. સ્પેશિયલ રાણી કાશીને જોવા માટે આવ્યા ની. વાહ રે વાહ ભાઈ બંધ વાહ. એ કેમ રૂપારી લાગે કહી દે હાલ. એક નંબર. હે ધોર કેમ રૂપારી લાગે છે. કોટિયો નાખ્યો એટલે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા કરી છે સોન ટેકરી ગૌશાળાએ નીલપરથી, બરાબર ને. જો આપણે અહીંયા આયા ભેગા બધા વાસુડે આવી ગયા પૂછા કરવા માટે કેમ આવ્યા છો. પણ હવે એને હું કહી દઉં કે એક ગાયને દવા કરવાની છે આપણે તમારા જ ગ્રુપમાંથી, તમારા ફેમિલીમાંથી. એવું સુંદર ને એવું સરસ મજાનું વાતાવરણ છે અહીંયા આ ગૌશાળાનું કે તમે એની ન પૂછો. આ તો સામે જો ખેતર છે, ખેતરમાંથી વાટી નાખવાનું. સરસ મજાની ગૌશાળાને આવતા જો અત્યારમાં જ ફર્સ્ટ ક્લાસ દૂધ પી લીધું હશે ને હવે આમ તેમ ફરે રહ્યા. પણ હું અહીંયા પહોંચ્યો ને તે ગાયો ગઈ છે આડી, બરાબર બારે ગઈ છે. તો હવે જે આપણા મિત્ર છે નટુભા એને મેં ફોન કર્યો તો ગાયો બાજુમાં જ છે. તો હવે ત્યાં જઈએ અને ત્યાં જઈને ગાયો ચેક કરીએ અને જે ગાયની દવા કરવાની છે એની કરી નાખશું. બાકી જો હવે એને ખબર પડી ગઈ કે હવે તમારે જવાનું છે ને તો અમે જઈએ તો જાય એના ઘરમાં. અને આ જો એક મોટી ઉંમરની ગાય, એ મારી ખ્યાલથી ચરવા જાતી નહીં લાગતી, અહીંયા જ હોય છે. એટલે હવે ફરશે રહ્યા અને હું જાઉં હવે મોટી ગાયોમાં. આપણે ત્યાં ગૌશાળાએ વાસુડા જોયા ને હવે જુઓ મોટી ગાયોમાં આપણે આવી ગયા ને. હાજીભાઈ કેમ સૌ મજા ને? ઘણા ટાઈમે દેખાણા નહીં તમે કે અમે દેખાણા ઘણા ટાઈમે. આ તો કેમ બરાબર થઈ ગઈ ને લંપી વાળી? આ વખતે કોઈ બગડી છે ગાય લંપીમાં? ના, લંપીમાં એક નથી બગડી. આ વાસળી બ્રેક જલાની હતી પણ થઈ ગઈ બરોબર. હું જ્યારે અહીંયા આવું ને ત્યારે હું તમને જણાવું અને આજે જણાવી દઉં કે જે આપણી જાનકી છે ઘરે જમના છે એની મારે ને એ આ ગૌશાળાનો ભાગ હતો એક. અને પછી મોટી ઉંમર થઈ પછી આપણે લઈ આવ્યા હતા અને આપણે તમે 3-4 વેતરો અહીંયા અને એક રૂપેણ, આપણી રૂપેણ, મધર, જાનકી અને જમના, આ 4 છે એ ઝેરવે આપણે વાછડીઓ આપી હતી. અને એ આ ગૌશાળાની ગાય હતી. આમાં જો એના ઘાટની છે તમને ગાયો જોવા જડશે. આ જો જમના જેવી બે, એક આ સામે દેખાય રહી. એની દવા કરવાની છે. રાંધવાની વ્યવસ્થા કરો એટલે કરી નાખી. હું કાબરી ક્યાં લઈએ હે? બરાબર. અરે નંદી આ છે ના છે આ થાંભલા છે કે ના બોર છે બરાબર. આમાં તો શું ખાશે આર્યા? પગ મોકરા થાય ની. હા થોડા ખાય એવું. હા તો સારું સારું. આ તો સોન ટેકરીની ગાયો કહેવાય. હાલો તો તમે રાંધવાની વ્યવસ્થા કરો. હવે રાંધું લઈ આવો પછી આપણે એની દવા કરી નાખીએ. આપણે સોન ટેકરી ગૌશાળાની ગાયો જોઈને એના પછી હું જતો હતો આપણા પાંજરા પર, બરાબર ને. તો વચ્ચે મળી ગયા આપણા આ શું કહે મિત્રો આપણા આ વાઘજીભાઈ છે, કાનજીભાઈ છે, કાનજી ભરવાડ ને વાઘજી ભરવાડ. કેમ છો બા? મોજ લાગી પડી છે ને? આનાથ માથે કેવું હોય કા? અત્યારમાં ચાય પીધી અને બેઠા છીએ. કાનજીભાઈની પાંકડ ગાયો આ બાજુ છે ને વાઘજીભાઈની દૂધીની ગાયો આ બાજુ છે. શું કે બાકી શાંતિ? ધોર શું કે ધોર કોટિયું હા હલા કેવું હરખ લાગે છે એમ? જોયું તે કાના? થઈ ગયું ને બરાબર? હું આડાવરું થઈ ગયું, સીધું થઈ ગયું કપલેટ. હાલો તો હું તમને બતાવું. તે દિવસે આપણે જે દિવસે બાંધ્યું તે દિવસે તો શું તોફાન કર્યું હતું. થોડાક પીછડા ઊભા થઈ ગયા હતા અને થોડા નીચા ને એવું હતું. પણ હવે બરાબર થઈ ગયું છે. એટલે હવે જોઈએ આપણે આપણા મિત્રો ગોવાથી પાસેથી આપણે આવી ગયા ગાયો પાસે. અને બસ અહીંયા પહોંચ્યાની સાથે જો વીચકીઓ ગાયો કેવી શાંતિથી બેઠી બેઠી વગાર રહે. ધોર ઊભી થઈ. ધોર જુઓ, વાહ ધોર વાહ. ધોર ને લાડા સાહેબ ને બાજુમાં છે અત્યારે તો. કાંઈ તને ધોર હું કહેતો નહીં હો, તું શાંતિથી ઊભી રહે એટલે બસ. અમારે તારું કાંઈ કામ નથી. હા જોડી તમારી. હા જો કેવી છે જોડી?
બે ફોટા પાડી લેવા દો મને. લાડા 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 બાવડો પણ વચ્ચે વચ્ચે નડે છે ને. જો કેમ લાગે છે ધોર. વટ અલગ થઈ ગયો છે ધોરનો આ કોટિયાની અંદર. થોડા સાઈડમાં જઈને જોઈએ ને મજા આવે. ગયો બાવડાને બધું ટાણે આડું ને આડું નડે છે. અને બીજી મેં તમને વાત કરી હતી કે આપણી 2-3 દિવસ પહેલાં કે આપણી ગૌશાળાની એક બીજી પણ પાંજરાપોળ ગૌશાળાની બીજી પણ એક ગાય વીણી છે. એ આ જે દેખાય ને તેલી એ વીણી છે. અને એ સરસ વાસળો લઈ આવી છે. પણ હવે આપણે જોવાનું શું સમય ના મળ્યો. સાંજના કેવું તેવું હશે ત્યારે આપણે જોશું. બાકી આ બંનેને તો ચેક કરો તમે. કાંઈ નહીં લાડા. હરખા ઉભા રહ્યો એટલે તમારે ફોટો પાડું. ધોર આંખે છે કે શું થઈ ગયો. બધી ગાયો ઊભી. આવી ફર્સ્ટ ક્લાસ લોકેશન હોય અહીંયા શું એ હરખા ઊભા ન રહે. બાકી એવા સરસ મજાના ફોટા આવે કે રાજી થઈ જાય મન. હવે જુઓ. અરે યાર થોડી વાર ખમો ને. હું બે ફોટા સરસ મજાના પાડી લઉં ને પછી વાત કરું. કારણ કે આમાં શું છે ચાલુ વિડીયોની અંદર બધું સેટિંગ આવતું નથી. એટલા માટે બરાબર એને સાઈડ કરી અને પછી ફોટા પાડું સરસ મજાના એના. અત્યારે આપણે બંનેને જો ખૂબ મહેનત કર્યા પછી સાઈડમાં ઊભા રાખ્યા અને થોડા ફોટા સરસ મજાના પાડી લીધા. અને ત્યાં ભાઈબંધો આવી ગયા. કયા ગામના? એમ ને મોજ આવી ગઈ ને. ક્યાં અહીંયા લાડાને જોવા આવ્યા હતા કે ધોરને જોવા આવ્યા હતા? એમ સલારીથી અહીંયા ઠેઠ આવ્યા? હા જોઈ લીધું ને બરાબર. તો તમને શું ખબર કે અહીંયા છે ગાયો? બરાબર. કેમ બાકી મોજ આવી ગઈ ને? તો ભલે બાકી કાંઈ હોય તો કહો. એકદમ શાંતિ. ભલે હાલો. તો હવે તમારે શું કરવાનું? અહીંયા રહેવાનું છે? ઘરે જવું છે? હા તો તમે ઘરે પહોંચો ધીમે ધીમે હાંચવીને. અને હું પહોંચી જાઉં પાંજરાપુર. બરાબર ને? કે પાંજરાપુર આવવું છે? તો અહીંયાથી છે ને અહીંયાથી આ દરવાજાથી અમને સીધા હાલો. આવો સીધા પાંજરાપુર. હું બાઇક લઈને આવું. હું આપણી ગાયોમાંથી આવી ગયો આપણા પાંજરાપોરને. પાંજરાપોરે આવીને સીધો આવી ગયો આપણા સ્ટુડિયોની અંદર. જુઓ આપણો સ્ટુડિયો છે. અહીંયા બેસીને જ રોજ વિડીયો બનાવવાના. આ સીટ છે મહેમાનની. જે કોઈ પણ મહેમાન આવે ને એને અહીંયા બેસવાનું. આ તો મહેમાન નહીં, આ તો આપણા ઘરના માણસ છે. અને ઘરના માણસ છે આમ સ્ટુડિયોમાં મહેમાન આપણા. સ્ટુડિયો કેવો છે કહેજો. જો અહીંયાથી છે એમને બધા બધી એસેસરીઝ આપણી પડી છે. હું હોય તો અહીંયા સુઈ જવાનું. ત્યાં સુધી બાકી આ છે ખુરશી ઉપર બે વિડીયો બનાવવાનો. બરાબર ને? મહેમાન આવે તો એને આ ખુરશી ઉપર બેહારવાના. અને હવે એ બધી સેમાનની ને સ્ટુડિયોની વાત કરીએ સાઈડમાં. અને આ છે ને પાલાભાઈ છે. પાલાભાઈ રબારી છે. એ સ્ટીકર બનાવી આવ્યા છે ફોનની પાછળ. કેનું બનાવ્યું છે કેવાલો કે જોઈ લીધું છે. ઉપર ફોટો આવે ને વિડીયોનો ટાઇટલ થંબનેલ જોઈ લીધા છે. હોશિયાર લાગલ પડ્યા હે. લાવો. આ છે વાલા રબારીનો નહીં પણ પાલા રબારીનો ફોન. અને પાછળ જુઓ કેમ લાગે હા જબ્બર ને. ધોરનો ફોટો. વાહ ધોર વાહ. પણ ફોટો છે જૂનો. નવું કોટિયું બાંધ્યું હવે એટલે તમે જે ફોટા જોઈ ને લેટેસ્ટ છે. આ છે જૂનો એટલે થોડું કોટિયું જૂનું આવ્યું છે. પણ કોઈ વાંધો નહીં. આના પછી ઈ કવર, બીજા પછી ત્રીજું, ચોથા પછી પાંચમું. આપણે નવા કોટિયા બાંધવાના છે. હાજે બે કોટિયા લાયા ખબર છે વાલો કે તમારી ગાયને બાંધવા કે અહીં બાંધવા? એમ? હા તો એ એક બે દિવસ હું બાંધી નાખશું. એક બાંધશું ઝાંઝરને અને એક બીજી કોઈ ગાયને બાંધશું. બે કોટિયા હા જે સેમાન બદલાયો છે ને તો એમાંથી નીકળ્યા છે. તે 3 હતા. એક જીગો લઈ ગયો અને 2 તો વાલે જ પહેરી લીધા. એમ જર્સીની અંદર રાખી દે પોતે પહેરી લીધા. મેં કીધા કોટિયા ગયા ક્યાં? જ્યાં તો એણે પહેર્યા હતા. બાકી એ બધી મૂકો ને. હા તો કેમ છે ફોટો? કેટલાને બન્યું? 200 રૂપિયા. હું વાત કરે કવર ને બધું મસ્ત છે ને ફોટો જુઓ જબરદસ્ત. આપણે મિત્રો લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોળ હતા અને જે પાલે છે એના ફોટા મોબાઈલની પાછળ આપણી જે ધોર છે એનો ફોટો લગાવ્યો હતો.
અને એના પછી આપણે આવી ગયા આપણી ગૌશાળાએ ને આપણી ગૌશાળાએ આપણે આવ્યા અત્યારે મહેમાન આવ્યા એટલા માટે ઓળખો મેહુલભાઈને મેહુલભાઈ કેમ છો ભાઈ મોજ ને આ બધા ભાઈ ખેંગારપુરથી આવી ગયા છે આ ભાઈ તો ત્રીજી વાર ના આવ્યા નહીં એકવાર હમણાં પાંજરાપુર આવ્યા હતા હા આપણે જે ખેંગારપુરથી પોપટ આવ્યો ને એક આપણે પોપટ ત્યાં દીધો ને બીજો પોપટ આવ્યો ત્યારે જોવા માટે આવ્યા હતા અને આ ભાઈ મેહુલભાઈ કેને જોયું છે રાણી કાશી સ્પેશિયલ મેહુલ ને કે આ ભાઈને હસમુખભાઈ ને જોઈ લેજો ઓહો મારી મનીએ ભડકાઈ દીધા આર્યા રાણી ને આર્યા કાશી સ્પેશિયલ રાણી કાશીને જોવા માટે આવ્યા ની વાહ રે વાહ ભાઈ બન વાહ કલ્યાણી વાળો વાસડો પણ શું છે ક્યારેક વળી ધાવી લે ને ક્યારેક ન ધાવે ને એવું કરે આજ સવારે ધાયો નહીં હતી ભૂખ્યો લાગે છે જો હવે હાંજે વાત જાય ભાઈ હાંજે અત્યારે કાંઈ નહીં હો હા તારે આંગળી ચાટે હવે ભૂખ લાગી હવારમાં શું ધરાઈ ગયેલ પડ્યા હતા ને પીધું નહીં દૂધ તો હું અને આપણા બધા મિત્રો આવી ગયા આપણી ગૌશાળાએથી અહીંયા પાંજરાપુર જુઓ અત્યારે ધોર થોડી ઊભી રહેશે હો પાસે અત્યારે વરી એનું શું કહેવાય આ કોટિયું તો ત્રાહું થઈ જ ગયું છે એક આનું બચ્ચું આપણે જોવાનું છે કાલ જોશું શું કહે ધોર બરાબર ને મહેલ કે કાંઈ કોટિયું ત્રાહું સીધું થઈ ગયું સાચી વાત આજ જો કેવી દેખાય રીની રૂપરી લાગે છે કે તો બસ એ કેમ રૂપારી લાગે કહી દે હાલ એક નંબર હે ધોર કેમ રૂપારી લાગે છે કોટિયો નાખ્યો એટલે એ ના એ રૂપારી છે જ આ હા બીજા નંબરમાં કોટિયો સાચી વાત આ અત્યારે વિયાણી હે આ તો વિયાણી તમારી લાડાવાળી વિયાણી લાડા જો આને ખબર છે કઈ આવ્યો તો ભાઈ લાડો અહીંયા કે તને ખબર છે ક્યારે આવ્યો તો અહીંયા 5 ના આ 5 તારીખે 5 મહિના થયા છે ભાઈ 5મા મહિના પહેલી તારીખે અમારી ગયા ફરીને આવ્યો લાડો ત્યાં સવારના આપણે જોયો ને ત્યારે તો ધોરની પાછળ ફરતો હતો પણ અહીંયા હવે ખાવામાં ધ્યાન દેવા માંડ્યો છે જો અહીંયા ખાઈ રહ્યો અને ધોર અહીંયા ઊભી છે બાકી કાંઈ તો કહો મજા આવે ને હા મજા આવી હો એક નંબર કેવી મજા આમ એક નંબર આ બંને ભાઈ જો ભાઈ બંધ થઈ ગયા અહીંયા આવીને અમારે શું ગુવાતીને થોડીક હાર સંભાળ લેવી પડે ભાઈ સાચી વાત બાકી હાલો હવે તો બીજું કાંઈ કામ છે નહીં આ ભાઈ બંધોને પણ ફોન આવી ગયો છે ઘરેથી એટલે એને જવું પડશે મેં કીધું હાલો તો તમને એક રાઉન્ડ ગૌશાળાની અંદર મરાવી દઉં અને ચેક કરાવી દઉં તમે તમારી રીતે આવ્યા ત્યારે અંદર નતા આવ્યા નહીં અત્યારે આવી ગયા અંદર હા અંદર આવી ગયો હવે બાકી કાંઈ તો કહો ના લાડો કેમ રાજી થઈ ગયા ને હા લાડો ઓર્યો લાડો આ બાજુ એમ ને એ આ બાજુ કાઢતો લાડાને બતાવી દે બીજી વાર ના એકવાર કેમ બરું કેમ કર્યું બરુકો ધમ્મા કરે છે બરુકો તો શું તેમ બરુકો હમણાં અમે બંધ કરીને ચાકરી હેલા પાલા બરુકો તો ભાઈ અમાર કરે ખોર જ ખાતો તો જો હે લાડાન જો દર્શ્ય જો સીન પડખે તો જવાય એવું લાગતું નહીં રિક્સ લેવાનું નહીં થતું ના એમ તો હોજો છે ક્યારેક ગાય ઓલામાં વર્ગલ હોય ને તો ફોન કરે સાચી વાત તો આપણા ખેંગારપરના મહેમાન હતા એ બધા એની રીતે નીકળી ગયા અને હવે ગાયો ખાય છે ખોર ને આજના વ્લોગ હવે અહીંયા સુધી રાખશું જો તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરજો બરાબર તો હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર